તો રાજ્યભરમાં ઠંડીના ચમકારામાં આંશિક રાહત અનુભવાય છે, ત્યારે અમદાવાદમાં તાપમાન 21.1 ડિગ્રી નોંધાયું છે। કાંકરિયા ખાતે મોર્નિંગ વોક કરતા લોકો ઠંડી વચ્ચે ફિટ રહેવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે મોર્નિંગ વોક, યોગા અને કસરતના સહારે લોકો જોવા મળી રહ્યા છે। વહેલી સવારે અમદાવાદનું કાંકરિયા લેક કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક માટે નજરે પડે છે। बहुत ज़्यादा अच्छा लगता है। कांकरिया आके तो बहुत ज़्यादा ही अच्छा लगता है। ठंड उतना ज़्यादा कुछ लगती भी नहीं है और हवा चलती है, अपन को फ्रेश एयर मिलती है। विंटर्स में और ज़्यादा इम्पोर्टेंट हो जाता है कि अपन आए। मॉर्निंग में आके हम लोग सब फ्रेंड्स भी मिल जाते हैं और पूरे 2 राउंड लगाते हैं हम लोग और बहुत अच्छा लगता है हमको। શહેરમાં ઠંડીના ચમકારાથી આંશિક રાહત મળી રહી છે। જો કે વહેલી સવારથી જ અમદાવાદના જે વિવિધ વિસ્તારોની અંદર લોકો છે કે જે મોર્નિંગ વોક કરવા માટે નીકળતા હોય છે। અમદાવાદમાં આજે જે તાપમાનનો પારો છે 20 ડિગ્રી નોંધાયો છે, ત્યારે આ દ્રશ્ય છે અમદાવાદના કાંકરિયાના કે જે કાંકરિયા લેક પાસે લોકો વહેલી સવારે મોર્નિંગ વોક અને જોગિંગ કરવા માટે આવતા જોવા મળી રહ્યા છે। જે રીતે ઠંડીના ચમકારાની વચ્ચે લોકો ઘરમાં રહેવાનું ક્યાંક ને ક્યાંક પસંદ કરતા હોય છે, તેની વચ્ચે જે હેલ્થ કોન્શિયસ લોકો છે તે લોકો ઘરની બહાર નીકળીને આ પ્રકારે મોર્નિંગ વોક કરતા જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે। એટલે કે જે રીતના જે અત્યારની હાલની પરિસ્થિતિ છે, પવનોની દિશા બદલાતા તાપમાનનો પારો જે છે તે આંશિક ઉંચકાયેલો જોવા મળી રહ્યો છે। 1 ડિગ્રી જેટલો તફાવત આજના દિવસે જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ લોકો વહેલી સવારથી જ આ પ્રકારે અમદાવાદના ગાર્ડન હોય, પાર્ક હોય કે લેક ફ્રન્ટ બનાવવામાં આવ્યું હોય ત્યાં પ્રકારે મોર્નિંગ વોક કરવા માટે નીકળતા જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને આ ઠંડીની ઋતુની અંદર જે લોકો પોતાના સ્વાસ્થ્યની વધુ તકેદારી રાખતા હોય છે તેના જ ભાગરૂપે જે મોર્નિંગ વોકર્સની સંખ્યા છે તેમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।